ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આટલી ઠંડીમાં હું બહાર આવી છું કારણ કે સ્નો પડે છે અત્યારે અચાનક જ વરસાદની સાથે સાથે. જો વાવ, એટલું મસ્ત મસ્ત વેધર છે. ઠંડી ઓછી લાગે સ્નો પડે ને એટલે. અત્યારે સવારમાં દેવમને તો બહુ જ ઈચ્છા હતી કે સ્નોફોલ થાય ને ત્યારે એને જોવું છે, પણ એ ઘરે નથી. આજે અત્યારે સ્કૂલે જતો રહીશ. મસ્ત ઠંડુ ઠંડુ છે. હવે મસ્ત પડે જો પરે. અને તુષાર, ઠંડી લાગે છે થોડી. ચલો ચલો અંદર છે. ઓ જો કેટલું બધું પડે છે. વાવ, ઉપર તો જો આખું સ્કાય. વાવ, કેટલું સ્નોફોલ થાય છે. જો નીચે આવે ને ત્યાં સુધીમાં પેલું થઈ જાય છે પાણીમાં. બાકી મસ્ત છે. દેવામને બહુ ઈચ્છા હતી. આ જો અત્યારમાં જાગીને આવી ગયો સવારમાં. એના માથા ઉપર દેખાય. જો મારામાં દેખાય જ પડે. ઠંડી ચડી, ઠંડી. ચાલો, આજે મસ્ત દિવસ બની ગયો સવારમાં. સ્નોફોલ તો જો હવે વધી ગયો છે એકદમ જ અચાનક. બહુ પણ ઠંડી એટલી લાગે છે, ધ્રુજે ને એવી ઠંડી લાગે છે. વાવ, મારા ઘર આગળ એટલો કચરો પડે છે ને. સ્પીક હવે લેવડાવવાની છે એ લોકોને. દેવામાં તો મજા આવી જતો, પણ દેવામાં રાહ જોઈને બેઠો હતો સ્નોફોલની. સ્નોફોલ તો બંધ થઈ ગયો છે અત્યાર સુધી. જોરદાર, થોડી વાર તો બહુ જ પડ્યો. રસ્તા એકદમ ક્લિયર લાગે છે. એટલી બધી છે ને, એવું લાગે કે -5 જેટલું હશે એટલું ફીલ થાય છે. બહુ જ ઠંડી લાગે છે. હાથ તો લાકડા જેવા થઈ ગયા છે. મેં આજે હેન્ડગ્લોવ્સ ભૂલી ગઈ ઘરે. પર મને મૂકવા આવે તો મને એ જ કીધું કે હેન્ડગ્લોવ્સ ના લઈ લેવાય કે આટલી ઠંડી છે તો. આજે જો માર્કેટ એ ખાલી જશે અહીંયા. કોઈ જ નથી જો માર્કેટમાં આજે. ગરમા ગરમ આજે છે ને મગ ભાત બનાવ્યા છે એકદમ મસ્ત મજાનું. કારણ કે આ વીકમાં પાણીપુરી ખાઈ લીધી, પછી કાલે ઢોકળા બનાવી લીધા. તો આજે કીધું કે સિમ્પલ ખાઈએ. મગ ભાત, છાશ, સેલેડ એટલું બનાવ્યું છે આજે. જોજો પર ગરમ છે. દેવમ, ચલો બેટા, હવે જમવું નથી. કેમ નહીં? ચલો ઓમભાઈને બોલાવે તે. આજે છે ને તુષાર નથી, ઓમ છે. ઓમ, કેટલી વાર? એક દિવસ એક હોય ને એક ના હોય. અમારે હમણાં એવું ચાલે છોકરાનું બીને. એટલે ડેડી પાછા કવર નીકાળ નાખ્યા સોફામાંથી બેટા. મેં કર્યું. ઓકે, સરસ. તમારું ડિનર ટેબલ અહીંયા ગોઠવાઈ ગયું છે. સરસ. આજે અમે વચ્ચે ટેબલ લઈ લીધું છે. કોઈ પર શું કોમેન્ટ કરી દીધું તમે કહેતા હતા? કોમેન્ટ હા, એટલે અમે ધીમે ધીમે ડેકોરેટ કરશું. આપણા વિડીયો કોઈ કમ્પ્લેન તો નથી કરતું. બધા સરસ જ કોમેન્ટ કરે છે ઓલ ધ ટાઈમ. અત્યાર સુધીમાં એવી કોઈની કમ્પ્લેન કે કંઈ નહીં હોય. બધા કહે ખાલી કે આ બતાવજો ને એવું બધું. એ તો મને મજા આવે. તો ચાલો હવે અત્યારે મસ્ત ડિનર કરીને. અત્યારે અમે મૂળા ખાઈએ છીએ. આઈ નો ના ખવાય. કોઈ કહેશે જ કે મૂળા અત્યારે ના ખવાય, તો મને મૂળો બહુ ગમે ખાવો. કારણ કે ઘરે બપોરે તો કાંઈ ઘરે ના હોય એટલે ના ખાઈએ, અને જોબ ઉપર લઈને ના જઈએ. અત્યારે તો ટીવી ચાલુ છે, તારક મહેતા ચાલે છે અમારું. તો હવે બંધ કરી દેવામાં આવશે તો કંઈક વિડીયો શૂટ કરીએ તો અવાજ પણ સંભળાય. પર હું અમે બંને બેઠા છીએ. દેવામ તો હમણાંથી સૂઈ જાય છે અર્લી એટલે વિડીયોમાં આવે નહીં મંડે ટુ ફ્રાઈડે. પર તમે શું વાંચી રહ્યા છો? ઓકે. કોઈ કોમેન્ટ કરી હતી કે તમારો ડાઇનિંગ રૂમ બહુ ખાલી ખાલી લાગે છે. ડાઇનિંગ રૂમ અમારો ભરાઈ જશે. ખાલી છે ને ત્યાં સુધી સારું છે. પછી વસ્તુ બધી આવવા લાગશે ને તો બધી ગમે એટલું ઘર મોટું હોય ને, વસ્તુ ભરાતું જ જાય. ક્યાંય હવે જગ્યા નથી બચી. આખા ઘરમાં ખૂણે ખૂણા બધી જગ્યાએ ભરાઈ ગયા છે. પહેલાં અમે કેટલા એક રૂમમાં રહેતા હતા ને તો એવું હતું કે પછી અમે આ ઘરમાં આવે ને ત્યાં તો અમને એમ હતું કે કેટલી બધી જગ્યા છે એમ. ઘણી બધું આપણે વસ્તુ લાવીને મૂકી શકશું. અત્યારે બધું જ પેક થઈ ગયું છે. કારણ કે અહીંયા છે ને આપણે ઇન્ડિયાની જેમ માળિયા ને એવું બધું ના હોય સ્ટોરેજ માટે. એટલે અમુક વસ્તુ આપણને કબાટમાં જ રાખવી પડે, કે પછી કિચનમાં મારે એવું જ છે ઉપર ક્યાંય આપણે પેલા જે કેબિનેટ હોય ને એવું નથી. પછી જે શેલ્ફ હોય એની ઉપર નાખવું પડે બધું. બીજું એવી રીતે સંભાળવાનું હોય. હવે નેક્સ્ટ ટાઈમ કંઈક પ્રોપર ફર્નિચર કરાવીએ ને ત્યારે કંઈક ઉપર કંઈક થાય તો જોઈએ. પણ અહીંયાની છે ને સીલિંગ પણ અમારી નાની હોય છે આપણે ઇન્ડિયા કરતાં હાઇટમાં.
એટલે માળિયા ઓછા હોય અહીંયા. અને બીજા કોઈની કોમેન્ટ છે કે પરેંગભાઈ પેલું હીટિંગ જેકેટ ક્યાંથી લીધું છે પરેંગ? આપણે પેલામાં હતું હા, એ અમે બાય નથી કર્યું, અમે એ કંપનીનું પ્રમોશન હા, તો અમે જોઈને તમને કહીશું કે ક્યાંથી મંગાવે. સારું છે ને પરેંગ, આમ ઠંડીમાં સારું લાગે ને, હીટિંગ છે તો સારું છે. મેં ભૂલ કરી, મારું મંગાવવાનું હતું. નેક્સ્ટ ટાઈમ હું મારું મંગાવી લઈશું. અત્યારે જો બેઠા છીએ, આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હતી પહેલાં, પણ હવે નથી ખાવી. આજે ફૂલ ઠંડી છે, ફૂલ. અત્યારે તો ફીલ લાઈક દેવાનું કહેતો હતો -2 છે, એને જોયું ને હમણાં તો ટેમ્પરેચર, એટલે 12. અંદર તો હીટિંગ ચાલુ હોય એટલે ચાલે. પૂર્વી વાળદોર્યા છે ને એની કોમેન્ટ હતી કે દેવમ જે રમે છે ને બે બ્લેડ, કે આપણે મોડર્ન ભાષા કે એ લોકો મોડર્નમાં કે બે બ્લેડ કહેવાય, અને આપણી દેશી ભાષામાં ભમરડો. સાચી વાત છે, એવું છે, ભમરડો જ છે. એ રમતો હોય છે. હવે પાછો એનો ફ્રેન્ડનો બર્થડે છે ને, તો હવે એમ કહે છે કે મારે એને એ જ લઈને આપવું છે. એ લોકોએ ડિસ્કસ પાછા કરી લે, ફ્રેન્ડ એક સાથે સ્કૂલમાં હોય ને એટલે. તો હમણાં નેક્સ્ટ વીકેન્ડ જવાનું છે ને, તો કે મમ્મા મને બાય કરી આપતો. મેં કીધું ને ઓનલાઈન, તો કે ઓનલાઈન નહીં, કે મને જે શોપમાં હું તને કહું ત્યાંથી મને લઈ આપ. એટલે મેં કીધું સારું, હવે નેક્સ્ટ વીકમાં લઈ આપીશ. અને થર્સડેના જવાનું છે બર્થડે પાર્ટીમાં. એટલે હવે અમારે બર્થડે પાર્ટી, ક્રિસમસ પાર્ટી, પછી એનિવર્સરી પાર્ટી હમણાં ચાલુ જ છે. નેક્સ્ટ મંથ તો અમારે ઓલરેડી ઇન્વિટેશન 2 કે 3 તો આવી ગયા છે. એટલે ક્રિસમસ ને બધું ચાલતું હોય એટલે મજા આવે. એક દિવસ અમારે અહીંયા જવું છે, સેન્ટરલના નહીં જવું પડે, આપણે લાઇટિંગ જોવા જઈશું ને. ક્યારે જઈશું? બધું થઈ ગયું છે લાઇટિંગ ને એવું તો. આપણે ઇન્ડિયા હતા ત્યારે જ થઈ ગયું. હવે બધું છે ને લોકો અર્લી કરવા લાગ્યા છે. પહેલાં એવું હતું કે ક્રિસમસ ડેકોરેશન ને એવું છે ને એન્ડ ઓફ નવેમ્બર ને એવું થતું. હવે તો મને લાગે ક્યારનું શોપમાં બધી વસ્તુ કેટલા ટાઈમથી આવી ગઈ છે. અને દિવાળી ઇન્ડિયામાં અમે કરીને ત્યારે ત્યાં લાઇટિંગ ને એવું સરસ હતું. અહીંયા આવ્યા તો અહીંયા ક્રિસમસની લાઇટિંગ, એટલે મજા આવે. ફેસ્ટિવલ જેવું જ લાગે છે હજી પણ. ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ, ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. અને યસ, કોઈએ મને કીધું છે ઢોકળાનું મેઝરમેન્ટ, તો ઢોકળા મેઝરમેન્ટમાં તો કંઈ મેં લીધું નથી, પણ ચોખા લીધા હતા. મતલબ કિલો જેટલા ચોખા હતા. એમાં એક વાટકો, મોટો વાટકો હોય એવું ચણાની દાળ હતી. અને મેં મસૂરની દાળ આ વખતે એક્સપેરિમેન્ટ માટે જ નાખી હતી. મેં ક્યારેય નાખી નહોતી, પણ સારા લાગ્યા હતા. તો તમે મગની દાળ પણ નાખી શકો, નાખવી હોય ને તો. મગની તો મેં પહેલાં યુઝ કરેલી છે. મગની નખાઈ, મસૂરી નાખી હતી, સારી લાગી હતી. અડદની થોડી જ નાખવી હોય ને તો. પણ મેં જે ગઈકાલે બનાવ્યા હતા ને એમાં મેં નહોતી નાખી. એમાં ખાલી મસૂર અને ચણાની મોટો વાટકો નાખવાની, અને મસૂરની નાની વાટકી એટલી નાખો તો ચાલે. અને પછી મેં એને પલાળી દીધું હતું. પલાળી અને પછી જ્યારે એને ક્રશ કર્યું ને, એ પછી આપણે જે સૂકી મેથી હોય ને એ અંદર નાખી દેવાની. કારણ કે અહીંયા ઠંડી બધી જગ્યાએ બહુ હોય ને આપણે, તો મેથી ગરમ હોય એટલે એનાથી આથો પણ સરસ આવી જાય. તો એવી રીતે કરજો તમે લોકો કોઈ કરો ને તો. ચાલો વિડીયો એન્ડ કરી દઈએ, ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.